સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે ઉનાળા સ્પેશિયલ ઠંડો બદામ મિલ્કશેક બનાવીશું। આ મિલ્કશેક હેલ્ધી તો છે, સાથે સાથે ઇમ્યુનિટી પણ તમારી વધારશે અને પીવામાં બહુ જ મજા આવશે। તો આ ગરમીઓમાં આ મિલ્કશેક એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો। તો એના માટે મેં અહીંયા 25 જેટલી બદામ લીધી છે। બદામને મેં ધોઈ અને પૂરી રાત માટે પલાળી દીધી છે। તમે 6 થી 7 કલાક પલાળો તો પણ ચાલે। આપણે બદામને છાલ ઉતારી અને એક મિક્સર જાર જે આપણો નાનો આવે ચટણીનો જાર એ લઈ લઈશું અને એમાં આપણે બધી બદામને છાલ ઉતારી નાખી દઈશું। તો બધી જ બદામની છાલ હું આ રીતે ઉતારી લઈશ, ઉતરી ગઈ છે। હવે આપણે એની પેસ્ટ બનાવી લઈશું। તો મિક્સર જારમાં આપણે પાણી કે કાંઈ નાખ્યા વગર જ પેસ્ટ બનાવવાની છે। તો પેસ્ટ બની ગઈ છે। આ થોડી દરદરી જેવી પેસ્ટ બનશે। આપણે પેસ્ટને સાઈડમાં મૂકીશું। હવે આપણે એક જાડા તળિયાવાળું વાસણ લઈ લઈશું। એમાં આપણે 1 લીટર ફૂલ ફેટ દૂધ લઈ લઈશું અને દૂધને આપણે એક ઉફાળો આવે ત્યાં સુધી ગરમ કરીશું। તો આપણે 1 લીટર દૂધના 4 ભાગ કરી અને એનો 1 ભાગ બળે એટલું દૂધને ગરમ કરવાનું છે। તો હું એને લગભગ 10 થી 12 મિનિટ એક ઉફાળો આવે પછી ગરમ કરીશ। દૂધ જ્યાં સુધી ગરમ થાય ત્યાં સુધી આપણે એક બાઉલમાં અડધો કપ ઠંડુ દૂધ લઈશું। તો ઠંડુ દૂધ લેવાનું અને એમાં આપણે 1.5 ટેબલસ્પૂન વેનીલા કસ્ટર્ડ પાવડર નાખીશું અને એકદમ સારી રીતે એને પીગાળી લઈશું, ગાંઠા ન રહે એ રીતે। તો એકદમ સારી રીતે ઓગાળી લેવાનું અને આપણે એને સાઈડમાં મૂકીશું। દૂધ આપણું ઉકળતા લગભગ એનો 1 ભાગ બળી ગયો છે। તો 1.5 ભાગ જેટલું હવે દૂધ રહ્યું છે। આપણે એમાં પીસેલી જે બદામ છે એ નાખી દઈશું અને બદામને એકદમ સારી રીતે ઓગાળવાની છે દૂધમાં અને આપણે એને 5 મિનિટ માટે દૂધમાં જ થવા દેવાની છે સારી રીતે। તો દૂધ છે એ બદામ નાખી જાડું થવા માંડશે। તો હવે 5 મિનિટ જેવું મેં દૂધને થવા દીધું છે। 5 મિનિટ પછી આપણે અડધો કપ શુગર ખાંડ નાખીશું। તમે ગળપણ તમારા હિસાબે નાખી શકો છો। મિક્સ કરીશું અને સાથે સાથે કસ્ટર્ડવાળું જે દૂધ બનાવીને રેડી રાખ્યું છે એ થોડું નાખી આ રીતે કન્ટિન્યુઅસ ચલાવતા રહીશું। નહીં ચલાવો તો કસ્ટર્ડના ગાંઠા થઈ જાય, એટલે તમારે ધ્યાન રાખવાનું। તો આ રીતે કન્ટિન્યુઅસ હવે ચલાવતા રહી આપણે એક ઉફાળો આવે ત્યાં સુધી ગરમ કરી લઈશું। તો એક ઉફાળો આવશે ત્યાં આપણું દૂધ છે એકદમ જાડું થઈ જશે। તો હવે દૂધ આપણું ઉકળીને જાડું થઈ ગયું છે, એક ઉફાળો આવી ગયો છે। ગેસની આંચ બંધ કરી દઈશું અને દૂધને રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું। તો આપણો મિલ્કશેક છે એ હવે રૂમ ટેમ્પરેચર પર આવી ગયો છે। આપણે એને એક બાઉલમાં કાઢી અને આપણે એને રેફ્રિજરેટરમાં ઠંડો થવા 1 થી 2 કલાક માટે મૂકી દઈશું। 1 થી 2 કલાક જેવું થાય એટલે આપણો બદામ મિલ્કશેક છે એ રેડી થઈ ગયો છે। તમે જોઈ શકો છો ઠંડો થઈ ગયો છે। તો આ રીતે ઠંડો થઈ જાય એટલે આપણે એને સર્વિંગ ગ્લાસમાં કાઢીશું। મેં અહીંયા 2 મોટા સર્વિંગ ગ્લાસ લીધા છે। તમે નાના ગ્લાસ લો તો 4 જેટલા સર્વિંગ થશે। આપણે એને સર્વિંગ ગ્લાસીસમાં કાઢી ઉપર બદામથી અને પિસ્તાથી ગાર્નિશ કરી ઠંડા બદામ મિલ્કશેકને સર્વ કરો। બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે। તો આમાં જો તમને બહારના મિલ્કશેક યાદ આવતા હોય તો આ તમે ઘરે બનાવી એકવાર જરૂરથી ટ્રાય કરજો। બાળકોથી લઈ મોટા લોકો બધાને બહુ જ ભાવશે, સાથે સાથે ઇમ્યુનિટી પણ વધારે એવો આ બદામ મિલ્કશેક તમે એકવાર બનાવી મને કમેન્ટમાં જણાવજો કે તમને આ બદામ મિલ્કશેકની રેસિપી કેવી લાગી। જો તમને આ રેસિપી ગમી હોય તો આ રેસિપીને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપી માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો। Thank you for watching.